સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલનું નામ લઈએ એટલે લાગે કે ફરી એક વખત શું વિવાદમાં આવી છે કે નહીં. તો આજે પણ ફરી એક વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવે છે, કારણ કે આની પહેલા પણ ઘણી વખત ડોક્ટરની તે લુખ્ખાગીરી, ઘણી વખત સારવાર અને સફાઈને લઈને અનેક વિવાદો આવ્યા છે. ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવે છે. ત્યાં આવતા પેશન્ટને પૂરી સારવાર ન આપવાને લીધે વિવાદમાં આવે છે અને ડોક્ટર છે તે પેશન્ટ સાથે લુખ્ખાગીરી જેવું વર્તન કરે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિગતે વાત કરું તો વાત એમ છે કે એક પેશન્ટ છે તેનું એક્સિડન્ટ થાય છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાંથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન માટે ખસેડવામાં આવે છે. આપણે બધા જ ઓળખીએ છીએ કે જે ખ્યાતનામ કલાકાર છે, સાહિત્યકાર છે હકાભા ગઢવી, તેમના જ કોઈ સગા છે તેમને આ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારે તેમની સાથે હકાભા ગઢવી હોય છે, તેમને સીટી સ્કેનનું કહેવામાં આવે છે. ત્યારે ડોક્ટરને કહેવામાં આવે છે કે આ પેશન્ટ છે તેમનું સીટી સ્કેન કરવાનું છે અને ઝડપથી લઈ લો. ત્યારે ડોક્ટર એક લુખ્ખાગીરી ભર્યું વર્તન કરે છે અને કહે છે કે થોડીક વાર બેસો, તમને પછી વારો લેવામાં આવશે. સમગ્ર મામલે હકાભા ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શું છે સમગ્ર મામલો, આવો સાંભળીએ. એવું હતું કે મારા બેન ને ટંકારા પાસે એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ એ લોકો જતા હતા, ચાલતા હળવદ જતા હતા રાજકોટ થી. ગાડી વાળો ઉડાડી લઈ ગયો, પછી મોરબી લઈ ગયા સિવિલમાં. અહીંયા કહેવાય તાત્કાલિક તમે રાજકોટ લઈ જાઓ. રાજકોટ લઈ ગયા પછી 5 કલાક સુધી અમે આટા માર્યા છે અહીંયા સિવિલમાં. બીજું આટલી ઓળખાણ સકાબાને આટલી દુનિયા ઓળખે છે. બીજું હકાબા ગઢવી છું એવું નથી કહેતો. તમે મારા બેન નો મારો પહેલા લઈ લો, પણ તમે જુઓ તો ખરા કોણ સિરિયસ કોણ છે તમે જુઓ. સીટી સ્કેન માંથી તમે સૌથી આટલું બધું લોહી નીકળે છે. મને આપણે ગોમામાં વહી ગયા છે, બેન ને એમરેજ થઈ ગયું છે. આપ પેલા લઈ લો, પછી અમે પ્રાઇવેટમાં લીધી. ખાલી તમે હા પાડો, જોઈ લો ખાલી તકલીફ શું છે, સીટી સ્કેન કરો. પણ 5 કલાક સુધી મને એક લુખા જેવું વર્તન કર્યું મારી સાથે ડોક્ટરે. હવે ભાઈ બેસી જાય કે શાંતિથી, આવું વર્તન કર્યું મારી સાથે. એટલે બીજું આ લોકો મારી સાથે આવું વર્તન કરે છે તો નાના માણસ અહીંયા આવતું શું હોય છે, ગરીબ માણસ થતું શું હોય છે સિવિલમાં. ત્યારબાદ તેમની ક્યારે કહેવાય કે સારવાર ક્યારે કરવામાં આવી હતી? 5 કલાક પછી સીટી સ્કેન થયું. સારવાર તો કરી જ નથી લોકોએ. સીટી સ્કેન કર્યું પછી અમે નીકળી ગયા પ્રાઇવેટમાં, વોકડમાં જ પછી હું સીધો લઈ ગયો સ્ટર્લિંગમાં. પણ આ તો અમારી પાસે 5-25 રૂપિયા હતા. ચલો તો અમે પ્રાઇવેટમાં લઈ ગયા. પણ નાના માણસો ક્યાં લઈ જાય છોકરાને, અને બાળકોને, એમના પત્નીને, એના બહેનને, એના ભાઈને, નાના માણસો ક્યાં લઈ જાય એમ. બહુ ખરાબમાં ખરાબ તંત્ર છે સિવિલનું. સિવિલ નાક કહેવાય રાજકોટનું, ગુજરાતનું. એટલે આપ જરા કહેજો કે આવું નાના માણસમાં ધ્યાન આપે ને, કે આવી ડોક્ટરો 3 કલાકે ડોક્ટર આવે છે ભાઈ. જી આપ સીસીટીવી કેમેરા ચેક કરી લો. 10-12 દિવસ પહેલા હશે તે હું ક્યારે આવ્યો ને ક્યારે સીટી સ્કેન થયું તમે ખ્યાલ આવશે. ઓકે, હું બહાર ઉભો છું, બહાર હાવ ચોકમાં ઉભો છું 4 કલાક. જે પ્રમાણે હકાભા ગઢવી કહી રહ્યા છે કે સામાન્ય લોકોને શું આ જવાબ આપતા છે, કારણ કે ખ્યાતનામ વ્યક્તિઓને જો તે આવી રીતના લુખાગીરી વર્તન કરે છે, આવી રીતના જવાબ આપે છે, તેમણે મંત્રી સાથે વાત કર્યાનું પણ કહ્યું તો પણ તે આવી રીતના વાત કરે છે, તો સામાન્ય લોકોને શું સિવિલ હોસ્પિટલ આવી રીતના જવાબ આપતી હશે, શું સારી સારવાર આપતી હશે, અને એક પ્રશ્ન ઉભા થાય છે. ત્યારે હકાભા ગઢવી તેમની સમગ્ર ઘટના અંગે પણ એક તેમનો વિડીયો આવ્યો છે, તે પણ જોઈ લઈએ. જય માતાજી, જય મોગલ. હું તમારો હકાભા ગઢવી ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં 2 અનુભવ આ મહિનામાં બન્યા. એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા 1-2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ, એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ, 5 કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું.
તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે. પિન્ટુ ભાઈ, હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન ન રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો, 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો, મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાના હોય છે ને, કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. આ તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન લેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે, બચી છે. હજી મારા બેનને ભાનમાં ન થાય. હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો, ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકાળમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો, કોઈ બિલ લીધું નથી. મારું નામ ડૉક્ટર હિરલ હપાણી છે. 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું. પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું. 11:20 પહેલી વાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સિટી સ્કેન રૂમમાં. અને ત્યારે ઓલરેડી આપણે શીશીની અંદર દવા નાખીને તપાસ સિટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની. એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ. એટલે આપણા પેશન્ટને કીધું તમે જરાક રાહ જોવો, કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે, શીશી સૂંઘાડેલી છે, તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ. એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લો. 11:49 આપણે પેશન્ટને સિટી સ્કેનમાં લઈ લીધું. જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને 11:49 આપણે સિટી સ્કેનમાં લઈ લીધું હતું. પેશન્ટ હલતું હતું એટલે 12 વાગે આપણે પાછું એમને બહાર કાઢ્યા. બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગ્સના. 12 વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા. પછી આપણે સીસી વાળા સાહેબને બોલાવ્યા અને એમનું સ્કેન આપણે અંડર એનેસ્થિશિયા કરવાનું કર્યું. અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે. એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે. તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી. એટલે એમ આ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા, અને ત્યાં આપણે લઈ લીધું અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવા કહી દીધું. અવારનવાર ચર્ચામાં આવતી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદના ચોપડે ચડી છે. તે એક પ્રકારે કહેવાય કે જે સારવાર આપવાનું હોય પરંતુ ત્યાં જતા દર્દીઓને પૂરતી સારવાર નથી અપાતી અને ખાસ કરીને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે. આ કેટલું યોગ્ય કહેવાય? આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.